તો કેબિનેટ બેઠકમાં રાજ્યના લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મહત્વના નિર્ણય લેવાયા છે। મુખ્ય સચિવ સહિત તંત્રના વડાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે ગામથી લઈને રાજ્ય સ્તર સુધીની સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવે। સાથે જ દક્ષિણ અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેતી રિજનલ વાઇબ્રન્ટ સમિટ અંગે ચર્ચા થઈ છે અને સુરતમાં યોજાનાર સમિટના આયોજન પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। તનતોડ મહેનત કરીને કરીશું। ગુજરાતના મંત્રીમંડળે રાજ્યની જનતાનો માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનની અમિતભાઈ શાહ સાહેબ, નીતિન નવીનજી, જેમની પ્રેરણા માર્ગદર્શન એ સતત ગુજરાતને મળે છે, ત્યારે એમનો પણ વિશેષ આભાર માન્યો છે। મંત્રીમંડળમાં માનની મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને લોકસંપર્ક ખૂબ મોટો થયો છે, ત્યારે એ લોકસંપર્ક દરમિયાન અનેક રાજ્યની પોલિસીઓ, અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ એ ધ્યાનમાં આવી હોય છે। સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે, આ પ્રશ્નોને એકત્રિત કરીને રાજ્યની જનતાના હિતમાં ખૂબ ઝડપથી આના નિર્ણયો થાય। એટલે આ મને એવું લાગે છે કે ખૂબ મોટું ઇનિશિયેટિવ એ મુખ્યમંત્રીશ્રીએ લીધું છે। એમના લોકપ્રશ્નો ભેગા કરીને જે ફરિયાદો આવી છે, આ તમામના નિરાકરણ માટેની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આપી છે। અમારા પ્રતિનિધિના માધ્યમથી પણ અને લોકસંપર્ક દરમિયાન એ એકત્રિત કરવાની પણ સૂચના એમણે પાર્ટીમાં આપી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત ખાતે વીજીઆરસી એ મળવાની છે, એની પણ સમીક્ષા એ સ્થાપના દિનના પવિત્ર દિવસે એટલે કે 1 મે સુરત ખાતે આ ભવ્ય કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। આપ જાણો છો સૌરાષ્ટ્ર કચ્છના ઉત્તર ગુજરાતમાં યોજાય છે, દક્ષિણ ગુજરાતમાં આ કોન્ફરન્સ એ થવા જઈ રહી છે, ત્યારે માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓ આમાં આવરી લેવામાં આવશે, એની ડિટેલ આપને મળશે। ખાસ કરીને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને આઈટી, એમએસએમઈ, નાના અને મધ્યમ ઉદ્યોગનું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એનું વિશેષ આ સમિટમાં કોન્ફરન્સની અંદર એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે। પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ, આ બધી જે પ્રમાણે થાય છે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ એ આ કોન્ફરન્સમાં યોજાવાની છે। ખાસ કરીને મુખ્યમંત્રીએ આજની બેઠકમાં રિવ્યુ કર્યો છે। રાજ્ય સરકારની 20 જે સેવાઓ છે જે ઓનલાઈન કરી છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હવે તરત જ વેકેશન પછી એમના એડમિશનો અને અન્ય જગ્યાએ જવા માટેનું જરૂરિયાતો અને ઘણા બધા સેવાઓમાં રહેવાની છે, દાખલાની રહેવાની છે, ત્યારે તંત્રને સૂચના આપી છે। ચૂંટણીના કારણે કેટલીક જગ્યાઓ પર એ પ્રચાર પ્રસાર પણ નહીં થયો હોય અને કેટલોક ધ્યાનમાં પણ નહીં આવ્યો હોય। કોલેજ કેમ્પસ છે, સ્કૂલીસ છે, આ બધી જગ્યાઓ પર જે એકચ્યુઅલ આમાં લાભાર્થી છે એના